ગઈકાલે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં આવેલ મંડળના ગણપતિ ધામધૂમથી વડોદરાવાસીઓ વિસર્જન કર્યા. વડોદરાવાસીઓએ અલગ અલગ વિસ્તારોના ગણપતિ બાપાને ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યા. ત્યારે અકોટા વિસ્તારમાં આવેલ સનમૂન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની સ્થાપના કરી છે અને ગઈકાલે ધામધૂમથી ફટાકડા ફોડીને તથા સૌ સોસાયટીના રહીશો ડીજેની તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ગરબાની રમઝટ ટીમલી જેવા ગીતો પર રમઝટ કરી હતી અને નવરાત્રિ જેવો માહોલ નજરે જોવા મળ્યો હતો. આવતા વર્ષે જલ્દી આવજો ગણપતિ બાપ્પા મોરિયાની સાથે નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણપતિ બાપ્પાને વિસર્જિત કરવામાં આવ્યા હતા. આજે આપણી આ સોસાયટી સનમૂન સોસાયટી છે, અકોટા વિસ્તારમાં આવેલી, અને ત્યાં ગણેશ ચતુર્થીનું વિસર્જનનું કાર્યક્રમ થાય છે. કઈ જગ્યા પર વિસર્જન કરવાના છો? અમે લોકો જઈએ છીએ નવલખી. કઈ રીતના આજે વિસર્જન કરી રહ્યા છો? બહુ સારી રીતે આમ ધામધૂમથી ડીજે મંગાવીને અને ફટાકડા ફોડીને અમે લોકો વિસર્જન કરી રહ્યા છે બપ્પાનું, અને અમને બહુ મજા આવી રહી છે. અને અમારું જે આખી ટીમ છે સનમૂન યુવક મંડળ, એમનું પણ બહુ સહકાર છે આમાં. શું નામ તમારું? મારું નામ માનવ.